हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एचएल विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી ડાવાલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, સ્વાધ્યાયના જે પ્રશ્નો બાકી છે અને આજે પૂરા કરીએ, પછી નવું ચેપ્ટર શરૂ કરીશું। તો લગભગ આપણે 5.32 સુધી ગણેલા છે। યસ, 5.33 થી આગળ જઈ 40 કિલો દળનો એક વાંદરો એક દોરડું જે મહત્તમ 600 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે છે એના ઉપર ચડે છે, તો કયા કિસ્સામાં દોરડું તૂટશે? હવે વાંદરાનું જે વજન છે એ એક બાજુ મૂકી દઈએ આપણે। W = mg। સ્થિર માન લો કે એ ચડતો નથી એવા સંજોગોમાં 40 × 10 એટલે 400 ન્યૂટન એનું વજન છે। દોરડાની કેપેસિટી 600 ન્યૂટન છે, એટલે અત્યારે વાંધો નથી, ખાલી દોરડું પકડીને ઊભો રહે, કંઈ વાંધો નથી। પણ પહેલા કેસમાં વાંદરો જે છે એ 6 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના પ્રવેગથી ઉપર ચડે છે। હવે એક વસ્તુ સમજો કે એને આ જે પ્રવેગ મળે ને એ ક્યાંથી મળે એ વિચારવાનું છે। તમે પોતે વિચારો કે તમારે માની લો કે દોરડા ઉપર ચડવું હોય તો તમે આવી રીતે ચડો છો, મતલબ દોરડા ઉપર જોર આપો છો। હવે તમારે પ્રવેગ જોઈ છે, એક તો વાંદરાનું વજન તો નીચે છે જ, અને વત્તા તમારે ઉર્ધ્વ દિશામાં પ્રવેગ જોઈ 6, એટલે એના વજન ઉપરાંત એને ઉર્ધ્વ દિશામાં પ્રવેગ આપી શકે એટલો ધક્કો એને મળવો જોઈએ। એ કઈ રીતે મળશે? પ્રત્યાઘાત સ્વરૂપે મળશે। એને શું કરવું પડે? તો કે એને આઘાત આપવો પડશે વજન સિવાય નીચે। એ આઘાત કેટલો હોવો જોઈએ? એનું વજન અને વત્તા આટલો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં મળી શકે એટલો એને આઘાત આપવો જોઈએ। આવો રોકેટવાળો એક દાખલો આપણે ગણ્યો હતા, એના જેવું થયું। રેફરન્સ ફ્રેમ છે એ કઈ છે? દોરડું। તો દોરડા ઉપર એ આઘાત આપી અને એનો વિરુદ્ધ દિશાનો પ્રત્યાઘાત મેળવી અને એ ચડી શકે, એ સિવાય ન ચડી શકે। આપણે પોતે જમીન ઉપર હાલતા હોય ત્યારે એવું જ બને છે, તમે જમીનને આઘાત આપો, એના પ્રત્યાઘાતનો ઘટક તમને આગળ લઈ જાય છે। એટલે ફ્રેમ ઉપર ટૂંકમાં તમારે આઘાત લઈને ત્યાંથી બાહ્ય બળ મેળવવું પડે। તો એ જ રીતે આ બળ મેળવવા માટે એને શું કરવું પડે? વજનને બેલેન્સ કરીને એટલો જ પ્રવેગ મળે ઉર્ધ્વ દિશામાં એવડો ધક્કો નીચે આપવો પડે। તો દોરડામાં તણાવ બળ કેટલું આવશે? T = એક તો એનું વજન વત્તા એણે જે આઘાત આપ્યો, જેના પ્રત્યાઘાત સ્વરૂપે એ ઉર્ધ્વ દિશામાં જવાનો છે, તો એ બેયનું ટોટલ એટલે mg + ma। એટલે આ જે છે ને અહીંયા સ્પષ્ટીકરણ કરાય, ઉર્ધ્વ દિશાનું પરિણામી કારણ કે ઉર્ધ્વ દિશાનું પરિણામી માં વજન ભળે એટલો એ આઘાત આપશે નીચેની દિશામાં। હિસાબ સમજો બરોબર, આટલો આઘાત આપે જેમાંથી વજન જેટલો આઘાત છે, પ્રત્યાઘાત છે એ બાદ થઈ જાય અને બાકી જે પ્રત્યાઘાત છે એની અસર હેઠળ ઉપર જાય। હવે એમાં એમ કોમન લઈ લઈ તો દળ કેટલું છે? 40 કિલો, g 10 અને પ્રવેગ 6, એટલે 16 × 4 = 64, 640 ન્યૂટન। એટલે અહીંયા દોરડું તૂટી જશે। પહેલા કિસ્સામાં દોરડું તૂટે કારણ કે એની કેપેસિટી કરતાં આ આંકડો વધી ગયો। ઘટના બરોબર મગજમાં બેઠી?
એને શું કરવાનું છે, એક તો વજનને બેલેન્સ કરે એટલું ઉર્ધ્વ દિશામાં બળ તો જોઈશે જ. હવે એટલું કરે એટલે એ સ્થિર પરિસ્થિતિમાં રહે. હવે એને પ્રવેગ જોઈશે ઉપર, તો વધારાનો ઝટકો એને નીચે આપવો પડે કે જે વજન પ્લસ એને ઉપરનું જેટલું બળ આપી શકે. નંબર 2માં વાંદરો 4 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ નાના જેવું જ થયું, પણ હવે એને ઉતરવાનું છે નીચે. તો શું કરવું પડે? એનું વજન તો નીચે છે જ, એને ઉપરની સાઈડ બ્રેક રાખવી પડે. એટલે એને ટૂંકમાં આટલો પ્રવેગ આપી શકે અધો દિશામાં, એટલો ઉર્ધ્વ દિશામાં આઘાત આપવો પડે, જેના પ્રત્યાઘાત સ્વરૂપે એને પ્રવેગ નીચે મળે. એટલે આપણે જેમ બ્રેક મારતા મારતા નીચે ઉતરી એના જેવું. તો હવે એવા કિસ્સામાં દોરડામાં તણાવ બળ શું થશે? mgમાંથી એને જે પ્રવેગ મળ્યો અધો દિશાનો એનો પ્રત્યાઘાત ઉપરનો જે છે એ બાદ થાય. એટલે mg માઇનસ a 40 10 × 4 6 × 24 240 ન્યૂટન. આમાં વાંધો નથી, દોરડું તૂટે નહીં બીજા કિસ્સામાં. પછી ત્રીજો કિસ્સો, વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે છે. નિયમિત ઝડપ અને સ્થિર અવસ્થા બે એક જ છે. એટલે એમાં દોરડા ઉપર એના ખુદના વજન જેટલું, એટલે કે 400 ન્યૂટન જ તે તણાવ પડશે. એટલે એમાં કોઈ ફેર ન પડે. વાંદરો દોરડા ઉપર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે. હવે એ આ કિસ્સો થયો કે એનો પ્રવેગ કેટલો? g જેટલો. તો હવે g જેટલા પ્રવેગથી નીચે ઉતરે તો ઉર્ધ્વ દિશામાં એને આઘાત એ રીતે આપવો પડે કે જેથી કરીને અધો દિશાનો પ્રવેગ એનો g થાય. મતલબ mg જેટલો જ તે સામે વિરુદ્ધ દિશાનું બળ એના ઉપર લાગી જાય, એટલે એ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ નીચે પડી જાય. એટલે એ વખતે એનું અસરકારક વજન 0 થઈ જશે. દોરડા ઉપર તાણ સહેજ પણ નહીં પડે. પહેલા કિસ્સામાં દોરડું તૂટે, પછી ન તૂટે. પાંચ કિલો અને 10 કિલો દળના બે પદાર્થો A અને B ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં દિવાલને અડીને રહેલા છે. આ રીતે દિવાલ સાથે સંપર્કમાં બે પદાર્થો છે A અને B, અને આ બાજુથી કંઈક બળ આપેલું છે 200 ન્યૂટન. માસ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 5 કિલો અને માસ ઓફ B ઇઝ ઇક્વલ ટુ 10 કિલો. ઘર્ષણાંક જે છે એ 15 છે. ન્યૂટનનું બળ એ ઉપર સમસ્થિતિ લગાડવામાં આવે તો દિવાલનું પ્રતિક્રિયા બળ અને એ બી વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળ ગણો. જ્યારે દિવાલને દૂર કરવામાં આવે ત્યારે શું થાય? જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે શું ફેર પડે? અને આને તમારે ગતિ જ ઘર્ષણાંક ગણી લેવાનું છે. હવે સૌથી પહેલો કેસ, દિવાલ છે અહીંયા, તો હવે એ દરમિયાન તમે જે 200 ન્યૂટનનું બળ આપો છો એના કારણે બંને પદાર્થો છે A અને B દિવાલ સાથે સંપર્કમાં હોવાથી ગતિ શક્ય નથી, પહેલી વાત. અને જો ગતિ શક્ય ન હોય તો આપણને ખબર છે સિગ્મા F = 0 હોય. એટલે કે દિવાલ દ્વારા B પર પ્રત્યાઘાતી બળ અથવા પ્રતિક્રિયા બળ 200 ન્યૂટન જ હોય. A અને B વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળ એ 200 જ હોય, પણ પરસ્પર સરખા અને વિરુદ્ધ હોય, જેથી કરીને આખું નેટ તંત્ર જે છે એ સ્થિર છે. આ પહેલા કેસમાં. હવે દિવાલ કાઢી લઈએ આપણે.
દિવાલ દૂર કરતાં શું પોઝિશન થાય છે? માનો કે આ સપાટી ઉપર એ અને બી દિવાલ આપણે કાઢી નાખી, તમે આ બાજુથી એફ બળ આપ્યું છે, બંને પદાર્થ જોડાયેલા છે, સમજો હોવાથી તંત્રનો સામાન્ય પ્રવેગ એક જ પ્રવેગથી હાલશે, એટલે તંત્રનો સામાન્ય પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? નેટ બળ એફ છેદમાં નેટ દળ, બરાબર ને? એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ઉપરથી જ બનાવ્યું છે, પણ તંત્ર ભેગું છે 200 ન્યૂટન ભાગ્યા માસ ઓફ એ એન્ડ બી 5 કિલો 10 કિલો એટલે ટોટલ 15 કિલો, એટલે 15 એકુ 15 200 ભાગ્યા 15 કરીએ આપણે 5, પછી એક ભૂલ કરી ગયા આપણે અહીંયા, ઘર્ષણ બળ જે છે એ બાદ કરવું પડે, એટલે અહીંયા તમારે એફ નેટ લખવું પડે. એફ નેટ એટલે શું? લગાડેલું બળ માઇનસ ઘર્ષણ બળ, નીચે છે ને ઘર્ષણ આપ્યું જો, એટલે એમ એ પ્લસ એમ બી, એટલે પ્રવેગ બરાબર 200 ન્યૂટન આપ્યું, પછી ઘર્ષણ બળ કેટલું હશે? મ્યુ પછી એમ એ પ્લસ એમ બી એને ગુણ્યા જી જેટલું, મ્યુ એમ જી જેટલું ઘર્ષણ બળ હોય. મ્યુ કેટલું છે? 0.15, એમ એ અને એમ બી 15 કિલો અને આ 10, એટલે આ 10 અહીંથી કાઢી લઈ, 15 15 225, એટલે 2.25 આ આવે, અરે 22.5 સોરી, બરાબર ને? 1.5 ગુણ્યા 15 225 અને એમાંથી 1 પોઈન્ટ કપાય એટલે 22.5 ન્યૂટન થયું, છેદમાં ટોટલ દળ બેયનું થઈને 15 કિલો, એટલે આ થઈ જશે 75 ને, એટલે 177.5 ભાગ્યા 15, અને હવે આ આંકડો કાઢવો પડશે આપણે. એકસો 77.5 ભાગ્યા 15, 11.83 મીટર પર સેકન્ડ વર્ગથી આ તંત્ર જશે. હવે એમાં એ દ્વારા બી પર લાગતું બળ જોતું હોય તો શું થશે? અહીંથી હું છૂટું પાડી દઉં એને, બરોબર? તમે કેટલું બળ આપ્યું? એફ બળ આપ્યું, ઘર્ષણ બળ છે એ બાદ થશે, એ જેટલા પ્રવેગથી આ જવાનું છે, એટલે હવે બી દ્વારા એના ઉપર આંકડો જે છે એ આ બાજુ લાગવાનો, બરોબર ને? એના પોતાના વજનને અનુરૂપ. હવે એ ઉપર પરિણામી આપણે લખી, તો માસ ઓફ એ ઇન્ટુ એનો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું? એફમાંથી ઘર્ષણમાંથી ફોર્સ બાય બી, આને હું એફ બી કહી દઉં, બાદ કરી એટલું થાય. ફોર્સ બાય બી એ કેટલો હશે? બી દ્વારા એ ઉપર જે ધક્કો લાગે છે એ ધક્કો પાછો કેટલો હશે? તો કે એ બીને જે આપેલો છે એટલો જ, એટલે કે એફ બી વિલ બી ઇક્વલ ટુ એફ માઇનસ એફ 1, અને 1 કીધું છે આકૃતિમાં, માઇનસ માસ ઓફ એ ઇન્ટુ એ 200, પછી F1 કેટલું હશે? મ્યુ એમ એ જી જેટલું 0.15 5 અને જી 10, એટલે 15 5 75 7.5 ન્યૂટન ઈ થાય, માઇનસ માસ ઓફ એ 5 એને ગુણ્યા 11.83, એટલે એફ બી ઇઝ ઇક્વલ ટુ 200 માંથી
7.5 માંથી 11.83 ગુણ્યા 5 એટલે 59.15 બાદ કરી 200 માંથી 7.5 માંથી 59.15 બાદ કરી ફરીથી જોઈ લઉં 200 માંથી 7.5 માંથી 59.15 133.35 ન્યૂટન આવે. એટલે આટલું જ બળ એ દ્વારા બી પર લાગતું હોય, કારણ કે એ પ્રત્યાઘાત મળવાનો છે. હવે બી પર જે બળ લાગશે એ કયું, તો કે એક FB, પછી ઘર્ષણ બળ F2 અને પ્રવેગ એનો આ છે, આ બાજુ આપણે એક તાળામેળ કરી લઈએ, કારણ કે બી હાલે છે કોના દ્વારા, તો કે એ દ્વારા બીને જે ધક્કો મળ્યો ને એનાથી જ હાલે છે. તો માસ ઓફ બી ઇન્ટુ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ FB માઇનસ F2. હવે એમાં F2 શું હશે, અહીંયા એક સ્ટેપ મૂકી દઈએ, FB માઇનસ ન્યૂ MBG. FB આપણે કેટલું ગોઈતું, 133.35 માઇનસ ન્યૂ 0.15 એને ગુણ્યા 10 માસ અને 10 પેલું G, એટલે આ થાય 10 ને 10 એટલે 15 આમાંથી બાદ કરી દઈએ 133 માંથી, એટલે 118.35 આવે. તો એ બરાબર 118.35 ભાગ્યા માસ ઓફ બી. માસ ઓફ બી 10 કિલો છે, જો 11.83 નો પ્રવેગ જે છે એને મળી ગયો. બાય ચાન્સ દાખલા ગણતી વખતે તમારે કોઈ વસ્તુ ચેક કરવાની થાય તાળામેળ, તો આવી રીતે તાળામેળ કરી લેવો. આખી પરિસ્થિતિ સમજજો. આ કેસમાં તો સ્થિર અવસ્થા છે, એટલે અરસપરસ લાગતા બળોનું ટોટલ 0 જ હોય. આઘાત પ્રત્યાઘાત બધા 200 એમને હોય. બીજા કેસમાં જ્યારે ગાડી હાલે ત્યારે પહેલાં તો જોડાયેલી છે એટલે સંયુક્ત હાલશે, એટલે એમનું સંયુક્ત પ્રવેગ કેટલો, તો કે ચોખ્ખું બળ જે હોય એને ભાગ્યા ચોખ્ખું દળ, F બરાબર ma. ચોખ્ખું બળ કેટલું, તમારું લગાડેલું બળ માંથી ઘર્ષણ બળ બાદ કરવાનું આવે. ઘર્ષણ બળ કેટલું હોય, તો કે બેયમાં જે સપાટી પાસે ઘર્ષણાંક અસરકારક છે એના ઉપરથી આટલું આવશે 22.5. પ્રવેગ આટલો થયો બેયનો. હવે તંત્રને આપણે છૂટું પાડી દીધું એ અને બીને, તો એ ઉપર લાગતા બળનો હિસાબ મેં અહીંયા બતાવ્યો. એક તમારું અપાયેલું બળ, પછી એ ઉપર કયું લાગે, તો કે બીનો પ્રત્યાઘાત. બીનો પ્રત્યાઘાત એને FB નામ પાડ્યું આપણે. બીજું ઘર્ષણ બળ સપાટી પાસે જે સમાંતર લાગે છે એ, અને એનું પરિણામ. આનો હિસાબ કર્યો આપણે. પરિણામ કઈ રીતે મળશે, તો કે લગાડેલા બળમાંથી ઘર્ષણ બળ બાદ કરી અને બીનો પ્રત્યાઘાત બાદ કરી. એકચ્યુઅલમાં બીનો પ્રત્યાઘાત આપણે એ ઉપર શું કામ ગોઈતો, તો કે એટલું જ એ દ્વારા બી પર બળ લાગતું હશે, એટલે એ દ્વારા બી પર લાગતું બળ આ જ હોય, જેની અસર હેઠળ વળી પાછું એ પોતે હાલશે. એટલે આ અરસપરસ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ બી વચ્ચે થયું. દાખલો છે એ શાંતિથી સમજજો. આગળ વધી .35 એક લાંબી ટ્રોલી પર
15 કિલો દળનો બ્લોક મૂકેલ છે, આને ટ્રોલી ગણી લઈ અને એના ઉપર 15 કિલો દળનો બ્લોક મૂકેલ છે. ટ્રોલી એકચ્યુઅલમાં આવી રીતે ગતિ કરતી હોય. બ્લોક અને ટ્રોલી વચ્ચે એટલે બેની સપાટી જ્યાં છે અહીંયા ઘર્ષણાંક છે 0.18. ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 20 સેકન્ડ માટે અને 20 સેકન્ડ માટે ટ્રોલી જે છે એનો પ્રારંભિક વેગ 0, પછી 20 સેકન્ડ માટે 0.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગથી ગતિ કરી 0.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગથી ગતિ કરી ત્યારબાદ નિયમિત વેગથી ગતિ કરે છે 0.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. એટલે t બરાબર 20 સેકન્ડ બાદ v v0 + at પરથી પ્રારંભિક વેગ 0 છે એટલે 0.5 ગુણ્યા 20 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે ટ્રોલીનો અને આટલા વેગથી ગતિ કરે છે. તો જમીન પરનું સ્થિર નિરીક્ષક અને ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લોકની ગતિની ચર્ચા કરો. હવે સૌથી પહેલાં તો આપણે મળી શકતું મહત્તમ ઘર્ષણ બળ છે એ કેટલું હોય એ જોઈ લઈએ. Fs maximum = μs mg. બરાબર. હવે એ કેટલું થાય? 0.18 ઘર્ષણાંક એને ગુણ્યા દળ 15 એને ગુણ્યા g10 એટલે 1.8 ગુણ્યા 15 થયું. આ દળકું અહીંયા આપણે લઈ લીધું. કેટલું ઘર્ષણ બળ મળી શકે છે ચેક કરી લઈ. 1.8 ગુણ્યા 15 27 ન્યૂટન સુધી મહત્તમ ઘર્ષણ બળ મળે છે. હવે આનો પ્રવેગ કેટલો છે ટ્રોલીના પ્રવેગ સાથે સ્થિર રહેવા બ્લોકને જરૂરી બળ, કારણ કે બ્લોકને જો લઈ જાય સાથે તો એવું ક્યારે ટ્રોલીની સાપેક્ષ બ્લોક જ્યારે સ્થિર રહેતો હોય ત્યારે બ્લોક સાથે જાય તો એનું જરૂરી બળ કેટલું? ma જેટલું. એમાં m એટલે બ્લોક 15 અને પ્રવેગ કેટલો? 0.5. એટલે હવે આ 15નું અડધું 7.5 ન્યૂટન આટલું બળ જરૂરી છે. હવે તમે જુઓ અહીંયા કે Fs મેક્સિમમ છે એ ગ્રેટર ધેન ma છે. તો બ્લોક ટ્રોલીની સાપેક્ષે સ્થિર રહેશે. ગતિ ક્યારે કરે? જો જરૂરી એને ઘર્ષણ બળ ન મળે તો એ ગતિ કરશે. મતલબ કે એને 30 ન્યૂટનની જરૂર હોય તો એ ખસકી જવાનો, કારણ કે 30 ન્યૂટન ઘર્ષણ દ્વારા મળી શકે એમ નથી. અહીંયા મળે છે એટલે હવે એ બ્લોક જે છે એ ટ્રોલીની સાથે ચાલશે. તો હવે શું થયું કે જમીન ઉપરનો નિરીક્ષક છે એ શું જોશે? જમીન પર જે ઓબ્ઝર્વર છે એ ગતિ v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડની 20 સેકન્ડ બાદ બંનેની જોશે. બહાર જે ઊભો છે એ જોવે કે આ બ્લોક જાય છે, અને ટ્રોલી પર જે નિરીક્ષક છે એને શું લાગે? v = 0 લાગે, કારણ કે ટ્રોલીની સાપેક્ષ જે બ્લોક છે એ સ્થિર છે. આગળ જઈ 5.36 5.36
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે. માનો કે આ ટ્રક એની પાછળની બાજુ ખુલ્લી છે અને 40 કિલો દળનું બોક્સ ખુલ્લા છેડાથી, અહીંયા એક બોક્સ છે જે ખુલ્લા છેડાથી 5 મીટર દૂર બોક્સ મૂક્યું છે. એમ ઇઝ ઇક્વલ ટુ 40 કિલો તેના પર મૂકેલ છે. બોક્સ અને સપાટી વચ્ચે ઘર્ષણાંક, અહીંયા બોક્સ અને સપાટી વચ્ચે ઘર્ષણાંક જે છે એ આપ્યો છે તમને 0.15. એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી પ્રવેગિત થાય છે તો પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બોક્સ ટ્રકમાંથી પડી જશે? ગાડી ઉપાડ્યા પછી બોક્સ ક્યારે પડી જશે? બહુ મજાનો દાખલો છે, શાંતિથી સમજજો. પહેલાં તો આપણે આગળના દાખલામાં ગણ્યું એ જોઈ લઈએ કે ભાઈ મળી શકતું મહત્તમ ઘર્ષણ બળ. પહેલાં તો બોક્સને ટ્રોલી કે ટ્રક પર સ્થિર રહેવા જરૂરી બળ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ કહી દઉં, mm જેટલું બળ જોઈએ. એમાં બોક્સનું દળ 40 અને આ 2 80 ન્યૂટન બળ જોઈએ. બરાબર ને? ટ્રક માનો કે આમ જાય છે તો એને 80 ન્યૂટન એફ ડેશની જરૂર પડે, તે જ બાજુ મતલબ ડાબી બાજુ. હવે મળી શકતું મહત્તમ ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ કેટલું થાય? મ્યુએસ mg જેટલું. મ્યુએસ કેટલું? 0.15. પછી આ 40 અને 10 એટલે 60 ન્યૂટન બળ એને મળે છે વધી. 2 મિનિટ અહીંથી કાઢ્યા, 15 ચોકું 60. ઓકે, એફએસ મેક્સિમમ જે છે એ 60 ન્યૂટન છે. હવે શું થશે? એફએસ મેક્સિમમ લેસ ધેન રિક્વાયરમેન્ટ છે. દરેક વખતે આ કેલ્ક્યુલેશન તો તમારે કરવું જ પડે. બ્લોક ટ્રકની સાપેક્ષે ગતિ કરશે, બરોબર ને? કારણ કે એને જે બળની જરૂર છે ને એ નથી મળતું, એટલે હવે એ પાછું પડશે. હવે પાછું પડે તો બ્લોક પર પરિણામી કેટલું? બ્લોક ઉપર પરિણામી બળ પાછું પડશે. એને જરૂર છે આ બાજુ બળની, પણ પૂરતું મળતું નથી ઘર્ષણ દ્વારા. તો એના ઉપર પરિણામી કેટલું વધશે? તો એના ઉપર જે આભાસી ધક્કો છે એમાંથી ઘર્ષણ બળ બાદ કરી દે. આ જુઓ, ટેક્સ્ટબુકમાં ચર્ચા નહોતી કરી, અહીંયા જરૂર પડે કેલ્ક્યુલેશન કરવામાં. આભાસી ધક્કો એટલે કેટલો? ma માઇનસ fs. એમ આપણે કેલ્ક્યુલેટ કરીને રાખ્યું છે. 80 ન્યૂટનનો ધક્કો એના ઉપર પાછળ લાગે છે ઓલા ફ્રેમના પ્રવેગના કારણે, અને ઘર્ષણ બળ છે એ પેલી બાજુ 60 ન્યૂટનનું મળી શકે એવું છે. એટલે 20 ન્યૂટન આવ્યું બ્લોક ઉપર પરિણામી. એને હું ma ડેશ કહી દઉં તો a ડેશ બરાબર 20/m. m એટલે 40 એટલે 0.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. આ શું થયું? ટ્રકની સાપેક્ષે બોક્સનો પ્રવેગ. કઈ બાજુ? આ બાજુ. હિસાબ સમજી લેજો.
આના ઉપર આભાસી ધક્કો આમ લાગે છે એફટી, ઘર્ષણ બળ આમ લાગે છે એફએસ, એટલે પરિણામ વધ્યું આ બાજુ. હવે ટ્રક ઉપડ્યા પછી કેટલા અંતર બાદ આ બોક્સ છે એ પડી જશે, તો આને અંતર કેટલું કાપવાનું છે? આટલી પ્રવેગી ગતિ કરી અને ટ્રક પર 5 મીટરનું અંતર કાપતા લાગતો સમય ગણી લઈએ આપણે. અંતર કેટલું કાપવાનું છે ઈ, એટલે x બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર સૂત્ર લાગે. પાંચ મીટરનું અંતર, પ્રારંભિક વેગ 0 થી ઉપડું હતું, હાફ, પ્રવેગ કેટલો 0.5, અને આ બાજુ t સ્ક્વેર, 5 દુ 10 ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 0.5 ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. એટલે આમાંથી આપણે 100 ભાગ્યા 5 કરીએ એટલે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 20 મળે. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગમૂળ 5 સેકન્ડ થાય. બરાબર. એમાં આ જે છે એ પ્રવેગ મારે ગણવાનો કોનો? જે ચાલે છે એનો. કોણ ચાલે છે? બોક્સ. હવે આટલા સમયમાં ટ્રકે કાપેલું અંતર જોઈ છે. સૂત્ર ફરીથી આ જ લાગશે, v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. પણ અહીંયા પ્રવેગ ટ્રકનો આવશે એટલે v0t તો 0 જ છે, હાફ. પછી ટ્રકનો પ્રવેગ કેટલો છે? 2, અને ટાઈમ કેટલો લાગ્યો? 2 વર્ગમૂળ 5. એટલે આ 2 કેન્સલ થઈ ગયા, 4 પંચું 20. ટ્રક 20 મીટર જાય ત્યાં સુધીમાં ટ્રકની સાપેક્ષ બોક્સ 5 મીટર પાછું પડશે, અને પરિણામે એ વખતે એ બોક્સ ટ્રકમાંથી પડે. સિચ્યુએશન છે એ ખાસ ધ્યાનમાં રાખજો. કોમ્પિટિટિવમાં તમારે આવા જ પ્રશ્નો છે એને સોર્ટ આઉટ કરવાના છે. જે પહેલી નજરે તો મિસ્ટેક થઈ જ જાય. પહેલાં તમારે શું કામ કરવાનું છે? લિમિટિંગ ફ્રિક્શન કેલ્ક્યુલેટ કરવાનું છે અને રિક્વાયરમેન્ટ કેલ્ક્યુલેટ કરવાની છે. એટલે પહેલાં એ નક્કી કરવાનું કે ફ્રેમની સાપેક્ષ પદાર્થ ગતિ કરશે કે નહીં કરે. જો ગતિ કરે તો આગળ કેલ્ક્યુલેશન કરવાનું છે, ગતિ ન કરે તો અગાઉ આપણે જે દાખલો ગણ્યો એ રીતે જે ફ્રેમની સાપેક્ષ સ્થિર છે એવું સાબિત થાય. ઓકે, હવે 3 કે 4 દાખલા બાકી રહ્યા છે, પણ આપણે જે લિમિટ રાખી છે એમને મેન્ટેન કરી નેક્સ્ટ લેક્ચરમાં વધારે ચર્ચા કરશું, મતલબ સ્વાધ્યાય પૂરું કરશું. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ.